નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં. બગાસા આવતા હતા. મેં ટેબલ લેમ્પની સ્વિચ ઓફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બોર્ડની પરીક્ષાની હવે 10 દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતા કૂતરા ખલેલ પહોંચાડી રહ્યા હતા. જોકે થોડીવાર પછી જપ્યા તો ખરા જ. પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે સાંભળી ન જાઓ એ રીતે તેઓ ક્યારનાય ધીમા અવાજે વાતો કરતા હશે. ટેબલ લેમ્પ બંધ થતાં જ થોડીવાર પસાર થઈ જશે. લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ એમ એમણે માની લીધું. પરંતુ હું જાગતો હતો. મેં કાન સ્વરા કર્યા. થોડુંક સાંભળતા મને લાગ્યું કે વાત ગંભીર હતી અને ક્યારની એ ચાલતી હશે. એ સ્ત્રીનો અવાજ, તું રાજી ખુશીથી કહેતો હોય તો જાઓ, મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે. એ પુરુષ બોલ્યો, પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને 10 વર્ષ થયા અને હવે સંસાર પૂરો થયાની વાત કરે છે. તે વાત કાપતા જ સ્ત્રી બોલી, સાચું કહ્યું, તું મને લાવ્યો તે દિવસથી જ મને ગોઠવતું ન હતું. તે વાત કહ્યું અને ન કહ્યું એમ વિચારતા દસકનો નીકળી ગયો. હવે સંજોગો એવા ઊભા થયા છે કે તને અંધારામાં રાખ્યાનો મારો અપરાધ ભાવ દૂર થઈ જશે. સારાવાના થશે. છેલ્લી હું પિયર પાછી ફરી જઈશ. મનમાં ચોળે ભરાઈ ગયો હતો, જેના કારણે આજે ઊંઘ જ ન આવી. નસકોરા બોલાવતો હતો. હું એ રાહ જોઈને પડદા બદલતી રહી કે પેશાબ પાણી કરવા ઉઠશે. તું ઉઠ્યો ખરો, પણ બાજુવાળો છોકરો કમલેશ જાગતો હતો. મને લાગ્યું કે એની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આખી રાત જાગશે. મારા મનની વાત મનમાં જ રહી જશે. આજે તો મેં મન મક્કમ કર્યું અને બધું જ કહી દીધું. રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે, નહીં તો સ્ત્રીએ આ વાત અધૂરી છોડી. હજુ 18 વર્ષનો જ હતો, પણ ઘર સંસારની વાતો મને સમજાતી હતી. કરીમ ચાચા અને રૂફિયા માસી વચ્ચે કદી ઝઘડો થયો નથી સાંભળ્યો. અને આમ અચાનક આ શું? રૂફિયા માસી ચાચાના પરદેશ ઓરત હતા. ગામ આખાઈમાં કોઈ પણ વર્ણમાં કોઈ સ્ત્રી પતિને તું કહીને બોલાવે નહીં, પણ રૂફિયા માસી આપા અપવાદ હતા. ગુજરાતના છેક છેડે મહારાષ્ટ્રની બોર્ડર કોઈ ગામેથી કરીમ ચાચા તેમને પરણી લાવ્યા. કહેતા કે મારા પિયરના ગામે ધણી ધણિયાણે એકબીજાને આમ જ બોલાવે. ચાચા પૈસે ટકે સુખી હતા. કોઈ ભાઈ બહેન પણ નહીં, એકલા જ. એમના પિતા રહીમ ચાચા એવું જ હતું. તેમના સમાજમાં કુરિવાજ હતો. સાટા પ્રથાનો કાકા કે ફોઈ કોઈ હતું જ નહીં. દીકરીઓને ઉછીનું સાટું મળી જાત. કરીમ ચાચાને નાની ઉંમરે વાલદેન ગુમાવેલા, એટલે તેમની ખુદની પરણવા પથાવાની ફિકર એમના માથે હતી જ નહીં. રૂફિયા માસી પહેલા એમના ગામની એક જ ઓરત નામે બિલકિસ પરણીને અહીં આવી હતી. તેણે જ તો કરીમ ચાચા અને રૂફિયા માસી વચ્ચેનો મેળ પાડી દીધો. કેમ કુમેળમાં પલટાવા જઈ રહ્યો હતો એ જ સમજાતું ન હતું. વળી 10 વર્ષો પછી એમ બોલ્યા હતા પણ ખરા કે બધું કહી દીધું. એવું શું કહી દીધું હશે? હું જાગતો હતો. એમણે ધીમા અવાજે કદાચ કહી દીધું હશે. મારાથી વચમાં પડાયું ખરું? મારા બાને જગાડીને આ વાત તેમના ધ્યાન ઉપર લાવવી જોઈએ કે નહીં? તોય મોટેરા કહેવાય. ઘર સંસારની આવી વાતોમાં હું નાનો પડું. મારી વાતનું વજન પણ કેટલું પડે. કોઈ પણ રીતે એમનો ઘર સંસાર પડી ભાંગતો બચાવી લેવો જોઈએ વિચારું છું. ત્યાં એમની વાતચીત આગળ સાંભળવા મળી. કરીમ, તું જલ્દી બોલ ને. જો રાત્રિનો 1 વાગ્યો છે. તારંગા લોકલ સવારે 6 વાગે આવે છે. સ્ટેશન ચાલતા જવામાં એકાદ કલાક લાગે. આપણે 5 વાગે નીકળી જવું પડે. અંજાન સમય મોડો છે, એટલે આપણે કશ નમાજ જ પઢવી પડશે. તું મને રાજી ખુશીથી જે કંઈ કપડાં લતા ચીજ વસ્તુ આપે એ સામાન ભેગું કરીને બિસ્તરો પોટલો બાંધવામાં એકાદ કલાક લાગે કે નહીં? શું બોલું રૂફિયા? તો સોગંદ ખાઈને તારો ઈરાદો જાહેર કર્યો. માએ શું કહેવાનું બાકી રહી ગયું છે? આ જ વાત હોય. સમજી શકું છું કે પાછળ તારો મને છેતરવાનો કોઈ ઈરાદો જ નહોતો. એ વાતનું રહસ્ય જાળવવું, એની પાછળ મને દુઃખ ન થાય, એ જ તારો આશ્રય હતો. આપણે બંને એકબીજાને અનહદ ચાહતા હતા. એ જ તો તારું મોઢું ન ખોલવા પાછળનું કારણ હતું ને? હજુ પણ તને કહું છું, તું બતાવે છે એ વાતનો કોઈ અભાવ મને નહીં નડે. આપણે અલ્લાહની મરજીને આંધીને રહેવું જોઈએ. તું તારા સોગંદ પાછા ખેંચી લે અને આપણે જોડાયેલા જ રહીએ. આખું ગામ આપણી એકબીજાની મોહબ્બતનું ગવાહ છે. તારા ભલા સ્વભાવના કારણે તું આખા ગામમાં સૌની માનીતી થઈ ગઈ છે. તું જતી રહેશે તો લોકોને શું જવાબ આપીશ? મારા સમજવામાં કશું જ નથી આવતું. એ વાત બોલ્યો જાય છે, પણ એ શી વાત હશે? વાત ગંભીર લાગે છે. 10 વર્ષ સુધી રૂફિયા માસી એ જ છુપાવી રાખી હતી, જે એમણે આજે જ હમણાં જ કહી લાગે છે. મારી ઊંઘ ગાયબ થઈ ગઈ. મને ખાતરી થવા માંડી કે રૂફિયા માસી આજે વહેલી સવારે આ ગામ હંમેશાને માટે છોડી દેશે અને ગામ આખાઈ ઉપર આ સમાચારથી વીજળી ત્રાટક્યા જેવું થશે.
વાતચીત આગળ વધી. કરીમ, મેં તને બધી વાતે સોગંદ દઈ દીધી છે, એટલે પાડોશમાં મારી અમ્મા સમાન પાર્વતી કાકીને કોઈને પણ હું નહીં મળું. તારે થોડાક દિવસ માટે એમ જ વાત ચલાવી રાખવી હોય, હું માયકે ગઈ છું. બિલકિસ પણ મારા આ નિર્ણયથી અજાણ છે. હવે તું રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે, નહીં તો તને દુભાવીને પણ જવાની જ છું. અરે અરે, પણ તું ઘરેણા કેમ કાઢવા માંડી છે? હવે તારા થઈ ગયા. લે હવે વળતો હું પણ તને સોગંદ દઈને કહું કે હાલ તારા પહેરેલા અને કબાટમાં પણ જે કંઈ તારા ઘરેણા છે બધા જ મારા માટે હરામ છે. પણ પછી તને શું આપીશ? બીજા બનાવડાવી દઈશ. નાહકનો ખર્ચ કરવાનો કોઈ મતલબ ખરો? અલ્લાહની મહેર છે કે એ દાગીના તારા જ ગણાય. હવે એના ઉપર મારો કોઈ હક જ નથી રહેતો. ચાલ, તારું મન રાખું છું. હવે મારો સામાન તૈયાર કરવામાં મદદ કર. અને સામાન ઉચકવા માટે મજૂરનું શું કરીશું? હું જ મજૂર થઈશ. વહેલી સવારે કયો કાકો મળવાનો? બંને ખડખડાટ હસી પડ્યા. મને લાગ્યું કે પરિસ્થિતિ પરાકાષ્ઠાને આવી પહોંચી છે. પછી એને શું આપીશું? શબ્દ બતાવી આપતા હતા કે રૂફિયા માસી માત્ર જાય છે એટલું જ નહીં, એમની જગ્યા કોઈક દ્વારા ભરાઈ જવાનું પણ ત્યય છે. એ કોણ હશે? આ લોકો કેવી સહજ રીતે વાતો કરી રહ્યા છે. રૂફિયા માસી એક જીવત ઓરત છે, છતાંય એમ નથી લાગતું કે પોતાને કોણ જાણતા માનતા હોય. એમની જગ્યા ભરનાર કોઈ ઓરત કેમ છે? અને તેને કોઈ જણસ માનવામાં આવતી હોય. એક જણસ જાય અને બીજી જણસ એની જગ્યા ગોઠવાઈ જાય. લાગણી જેવું કંઈ નહીં હોય? હા, એમ જ લાગે. જેમ કે જણસ તો જડ હોય અને જણસને કોઈ લાગણીઓ લાગુ નહીં પડે. વાલીડા મંજૂરની વાત ઉપર ખડખાડ હસે છે. કોઈ રોકડ નહીં, કોઈ લડાઈ ઝઘડો નહીં, કોઈના સામે કોઈનું દોષારોપણ પણ નહીં. પશ્ચિમના દેશોનો કોન્ટ્રાક્ટર મેરેજ જોવું હોય એવું લાગ્યું. મેરેજની સમયાવિધિ પૂરી થાય અને એકબીજાને બાય બાય કહીને છૂટા પડી જવાનું. મુસ્લિમોમાં આવા લગ્ન થતા હશે ખરા. ઘરમાંથી મંજૂસ ખુલવાનો અવાજ આવ્યો અને મારી વિચારમાળા તૂટી. વળી પાછો એમની વચ્ચેનો સંવાદ સંભળાયો. એ પણ મારા જવાની તૈયારી થઈ રહી છે અને મને તલાક આતો આપી નથી. જલ્દી જલ્દી 3 વખત તલાક બોલી જા એટલે એ રસમ પૂરી થઈ જાય. અલી, એ રસમ નથી પગલી, એ તો અનિવાર્ય અનિષ્ટ છે, અણગમતી વિધિ છે. ઇસ્લામે તલાકને ગ્રાહ રાખી છે, પણ અલ્લાહને તેને પસંદ કરતો નથી. આપણે ત્યાં એકી સાથે 3 વખત તલાક બોલી નાખવાથી તલાક નથી થતી. તારા સમુદાયમાં એમ થતું હશે. હકીકતમાં તલાક બોલતા શબ્દો વચ્ચે સમયગાળો રહેતો હોય છે, જે પરિસ્થિતિ સુધારવાની તક આપે છે. આ સમયગાળો નિશ્ચિત હોતો નથી. એ દિવસો, મહિનાઓ કે વર્ષોનો હોઈ શકે છે. આખી જિંદગીનો પણ હોઈ શકે. 3 વખત તલાક બોલવાનો સારો માત્ર એટલો જ છે કે ત્રીજી વખત તલાક બોલાઈ જાય ત્યારે લગ્ન જીવનનો અંત આવે. ત્યાર પછી જ 4.5 મહિનાનો ઇદ્દતનો સમયગાળો શરૂ થાય. વળી આ ખાનગીમાં થતી ક્રિયા નથી, ગવાહ જોઈએ. ઇસ્લામ કોઈ પણ ધર્મ કે કોઈ પણ દેશનું ન્યાયતંત્ર ગવાહ વગર કોઈને ન્યાય નથી આપતું. આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. લે, હું તો કોઈ મોલાની જેમ મિજાલ્સ પઢવા મંડી પડ્યો. આપણી તલાક તારા ગામના અમારાવાળા મૌલવીની રૂબરૂ થશે. હું ત્યાં આવીશ. વળી નિકાહની જેમ તલાકનામું પણ પઢાશે. અહીંના અમારા મૌલવી સામે આ બધું કરવા જતાં બહુ જાહેર થઈ જશે. તારા મનની વાત મનમાં રહી જાય. એ લોકો આપણી તલાક થવા દે જ નહીં. સમજી લે. હવે તારી બધી વાત કબૂલ. અને હા, બીજું સાંભળ. તારી છેલ્લી કોઈ ઈચ્છા હોય તો ના રે. તું તો જલ્લાદ બની છે અને પાછી છેલ્લી ઈચ્છા પણ પૂછે છે. ટપ્પા કરવા હોય તો કરી લે. વળી તું મારા માટે નામે હરમ થઈ જઈશ અને મારા સામે હિજાબ પણ પાળવો પડશે. હું વિચારી રહ્યો હતો કે ઈશ્વરે અલ્લાહ આ જોડીને કોઈ જુદી જ માટીમાંથી બનાવી લાગે છે. વાલીડા કેવી સહજ વાત કરી રહ્યા છે, પણ હજુ મને તાળો મારતો ન હતો કે આખરે આ લોકો એકબીજા પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં છૂટા કેમ પડી રહ્યા છે. જેવા એ બંને સામાન સાથે આંગણિયાના પગથિયા ઉપર ટ્રેને સ્ટેશન જેવા નીકળ્યા, મેં સાંકળી ખખડાવી અને મારી બાને જગાડ્યા. ટૂંકમાં બધું હકીકત સમજવા દીધી. તેમનાથી ધીમી ચીસ પડી ગઈ અને હાયરામ બોલી પડ્યા. બાપુજી ખેતરવાસો હતા. બાએ પગમાં ચપ્પલ પણ ન પહેર્યા અને અમે મા દીકરાએ એમનો પીછો કર્યો, પણ અમે તેમને પકડી ન શક્યા. અમે સ્ટેશન આવી ગયા. ગાડીને આવવાની 15-20 મિનિટની વાર હતી. ભળપાખડું થવા માંડ્યું હતું. નાનકડું ફ્લેગ સ્ટેશન હતું. હાલમાં તો મુસાફરોમાં રૂફિયા માસી અને કરીમ ચાચા જ દેખાતા હતા. બાએ રડમસ અવાજે પૂછ્યું, રૂફિયા બેટા, કમલેશ કહે છે વાત સાચી છે? હા બા, સાચી વાત છે. હે કમલ, તું જાગતો હતો? તે અમારી બધી વાત સાંભળી લીધી? લુચ્ચા, રૂફિયા માસી બોલ્યા. હવે તમે બેવ મારી સાથે વાત કરો. તમને પૂછું કે આટલા વર્ષ તમને બેવને શું વાંક પડ્યો? બે વાસણ ખખડે એટલે શું ફેંકી દેવાના? ચાલો બેવ ઘરે પાછા. કરીમ, તું તો મરદ છે અને તારી અક્કલ પણ પોળો બાંધ્યો છે. બહેન દીકરીની જેમ વહુના વળામણા કરવા નીકળ્યો છે.
તમને લોકોને શરમ નથી આવતી? પાર્વતી કાકીએ આક્રોશ ઠાલવ્યો. અને સાંભળો બા, ઈશ્વરને ખાતર ગુસ્સો કરશો નહીં. કરીમ મને મૂકીને ઘરે પાછો ફરશે એટલે તમને બધી વાત સમજાવશે. રૂફિયા માસી હાથ જોડ્યા. એ શું સમજાવવાનો હતો? તું જ બોલી નાખને. મને લાગે છે કે તમે બે આપસમાં મળી ગયા છો અને રાજી ખુશીથી આ ગોજાર કામ કરવા જઈ રહ્યા છો. પાર્વતી કાકીએ પોક મૂકી. કરીમ ચાચાએ બાનું માથું પસરાવતા રડવા માંડ્યું. મને એ બેવની કોયડારૂપ પેલી રાતવાળી એ વાત જાણવાની આતુરતા હતી. દરદાગીના બાબતે રૂફિયા માસીએ કરેલો પ્રશ્ન યાદ આવ્યો. પછી એને શું આપીશું? એ કોણ? એ મારે જાણવું હતું. રૂફિયા માસીની ખાલી જગ્યા કોનાથી ભરાવાની હતી એ મારે જાણવાની તાલાવેલી હતી. હું ખામોશ જ રહ્યો. વડીલો વચ્ચે એમ કૂદી પડાય એમ નહીં. કરીમ ચાચા બોલ્યા. રૂફિયા, તું બાને માંડીને વાત સમજાવ. એમના મગજમાં વાત નહીં બેસે ત્યાં સુધી આપણને નહીં જવા દે. હું કેટલી વાર ટિકિટો લઈ આવું છું. ના, ટિકિટ બિકિટની હાલ કોઈ વાત નથી. એકવારના 2 જણ ઘરે ચાલો. મારા ગળે વાત ઉતરશે તો કાલે હું તમને બેયને મૂકવા આવીશ. પહેલા કમલ, તું અધિપતિ અમારી વાતો સાંભળી ગયો છે તો સમજવાને બાને. તારા કાકાને ટિકિટો તો લાવવા દ્યો. ટિકિટો લીધી એટલે થોડા ગાડીમાં બેસી ગયા. બીજું બા, એટલું તો સમજો કે કોઈ ધણી બેરીને કાઢી મૂકતો હોય તો સાસરીમાં તેને મૂકવા થોડો જાય. તમે શાંત પડો તો તમને સમજાવું અને મહેરબાની કરીને કરીમને ટિકિટ લેવા જવા દો. રૂફૈયાએ હાથ જોડ્યા. જા ટિકિટ લઈ આવો, પણ મારા હાથમાં આપવાની હો. હવે બોલ રૂફિયા બેટા, વાત શી છે? ભોળિયાબાએ આંખોમાં જળજળિયા આવી ગયા. સાથે પૂછ્યું. જુઓ બા, ગાડી આવવાને 15 જ મિનિટ બાકી છે એટલે ટૂંકમાં જ સમજાવું. તમને ખબર છે કે બિલકેસ કરીમનું અને મારું વેવિશાળ ગોઠવી રાખ્યું હતું, પરંતુ બિલકેસને એ વાતની ખબર જ નહોતી હું માં બની શકું તેમ નથી. હાય રામ, શું કહે છે તું? બાનું મોં આશ્ચર્યથી પોળું થઈ ગયું. આ વાત મારા અમ્મા અને હું જ જાણતા હતા. અમે મા દીકરીએ ખૂબ જ રકઝક કરી અને મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે આપણે આ વાત છુપાવવી જોઈએ નહીં. સામેવાળો કોઈ પણ પુરુષ ઓલાદની અપેક્ષા તો રાખે જ છે અને આપણે એને ધોખો દઈએ તો આ ગુના બદલ અલ્લાહ આપણને માફ નહીં કરી શકે. અમારા સમાજમાં મજહબનું સાફ ફરમાન છતાં દહેજના દોષના કારણે મારા અમ્માને ચિંતા હતી કે અમે અમારી ગરીબીના કારણે દહેજ નહીં આપી શકીએ અને હું કુંવારી રહી જઈશ. મારી ઉપર પણ વધતી જતી હતી. અમ્માએ દલીલ આપી, તું હાલ પરણી જા અને અમુક સમય પછી તું દામાદને સમજાવી પટાવી લેજે અને તારા કોઈ ભત્રીજા ભાણેજને ગોદ લઈ લેજે. હવે બિલકિસ જેમ અમારી ગુપ્ત વાતથી અજાણ હતી તેમ હવે પરદેશી હોવાના કારણે અજાણ હતા કે કરીમને કોઈ ભાઈ બહેન છે કે નહીં અને તે એકલો જ છે. આ વાતથી જાણ અમને ત્યારે થઈ જ્યારે કરીમ જાન લઈને અમારા ગામે આવ્યો. અમારે મા દીકરી વચ્ચે ફરી રકઝક થઈ. જેણે જાન પાછી ફરે તો ઇજ્જતનો સવાલ આઘો કરીને મન સમજાવી દીધી કે ભત્રીજો ભાણેજ નથી તો કોઈ પણ યતીમને ગોદ લઈ લે છે, કેમ કે યતીમની સારસંભાળ લેવી એ અલ્લાહને અને અલ્લાહના રસૂલને પસંદ છે. તને વચ્ચે અટકાવું છું અને પૂછું છું કે કરીમને તે આ વાત ક્યારે જણાવી અને એણે પછી શું કહ્યું? બા, તું માને કે ના માને પણ તારી માફ ન થઈ શકે તેવી મારી આ ખતાને 10-10 વર્ષ સુધી મારા સીનામાં ભંડારી રાખીને છેવટે આજે રાત્રે જ મેં કરીમને જાણ કરી. અલ્લાહના એકને એક બંદાએ અલ્લાહની મરજી કહીને મને રડતી છાની રાખી અને જણાવ્યું કે આપણે કોઈ યતીમને દત્તક લઈશું. રૂફિયા માસીએ રડમસ અવાજે કહ્યું. રાત્રે અધિપતિ સંભળાવેલી વાતોનો મને તાંગ રહી મળી રહ્યો હતો. કરીમ ચાચા ટિકિટો લઈને આવી ગયા. ટિકિટો મારી પાસે લઈ લીધી અને રૂફિયા માસીની કેફિયત તરફ ધ્યાન આપવા માંડ્યું હતું. તો પછી કરીમ, જો આવી દરિયાદિલી બતાવીને તને માફ કરતો હોય તો પછી તારે શું જોઈએ? મારી દીકરી, બાએ રૂફિયા માસીના માથે હાથ ફેરવતા કહ્યું હતું. હવે બા, વચ્ચેની એક વાત સાંભળો. 3 મહિના પહેલા મારી અમ્માએ મને તાબડતોબ બોલાવી. મારી નાની વિધવા બહેન સાસરીએથી પિયર પાછી ફરી છે. મારા જીજા એકાદ વર્ષ પહેલા ડેન્ગ્યુથી અવસાન પામ્યા હતા. સંતાનમાં એકમાત્ર દીકરો જ હતો જે 6 મહિના પહેલા ટૂંકી માંદગીમાં અવસાન પામ્યો. આમ છતાંય અમારા ઘરના સંસારો પ્રમાણે પોતે પતિની વતી સાસુ સસુરની સેવા ચાકરી કરશે અને કોઈ ભત્રીજાને દત્તક લઈ લેશે. મન મનાવ્યું હતું. તેના સાસુસરા તેને મરહૂમ દીકરા જેટલું માનસન્માન આપતા હતા, પણ તેની દેરાણી અને જેઠાણીને આંખમાંની કણીની જેમ ખૂંચતી હતી. એ કાંટો દૂર થઈ જાય તો 3જા ભાગની માલ મિલકત તેમને મળી રહે. આમ એ લોકો એના ઉપર 2-3 વાર જાનલેવા કાવતરા કર્યા. હવે તેને કાયમ માટે અમ્મા પાસે બોલાવી લેવાનો નિર્ણય કર્યો. પણ એની માંડ 25 વર્ષની વય અને પાછળ અણખૂટ્યું આયખું. હું તો આધેડ ઉંમર વટાવી ચૂકી છું અને સંસાર સુખ માણી લીધા છે. મારા મનમાં વિચાર ઝબક્યો કે મારી બહેન કરીમ સાથે નિકાહ પઢી લે તો મારા ગુનાહનું પ્રાયશ્ચિત થઈ જાય અને નસીબમાં હોય તો કરીમ સંતાન સુખ પામી શકે.
વળી અમે બે બહેનો જ અમાનો આશરો છીએ, એટલે હું કરીમથી તલાક લઈને અમાનો દીકરો બનીને તેમની સાથે રહી શકું. રૂફિયા માસી એકી શ્વાસે કોઈ સિરિયલ કે મૂવી જોઈ રોમાંચક કથા કહી સંભળાવી અને મને એ કોણ નો જવાબ મળી ગયો. હું વચ્ચે જ કહેવા માંગતો હતો કે બાએ જ ઉપાડી દીધું, પણ તમારા લોકોમાં મરદ 4 બેરા કરી શકે અને તમે બંને બહેનો સાથે ન રહી શકો? વળી તમારા અમાને પણ બોલાવી લો તો એમનું ગળપણ સચવાય. મારો કરીમ તો દરિયાદિલ છે અને એ પણ અમાનો દીકરો બની રહેત. તમારા લોકોની સંઘળી સમસ્યાઓનો મને તો આ ઉકેલ સૂઝે છે. હવે કરીમ ચાચાની કોટમાં દડો હતો. કરીમ ચાચાએ કહ્યું, બા, અમારો શરીયત કાનૂની સગી બહેનોને પત્નીઓ તરીકે સાથે રાખવાની મનાઈ ફરમાવે છે. એવો તો તમારો કેવો કાનૂન? એમાં શું ખાટું મોડું થઈ જાય? જરા સમજાવ ને. બા, જેમ તમારા વેદોનો દેવાવાણ તરીકે ઓળખાય છે, એમ અમારી કુરાનની આજ્ઞાઓ કલામે રબ્બાની, રબના કલામ શબ્દો કહેવાય છે. કોઈ પણ ધર્મમાં કાનૂની પાછળ માનવીના ભલા માટેનો ઊંડો મર્મ હોય છે. બે બહેનો સાથે નિકાહ લેવાની મનાઈનું રહસ્ય એ સમજાય છે કે પછી બંને જાણ્યો બહેનો ન રહેતા એકબીજાની શોક્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે શોક્યો પતિનો પ્રેમ મેળવવા હરીફો બંને એકબીજા પ્રત્યે ઈર્ષ્યાભાવ પણ જાગી શકે. કોઈ પણ મજહબના કાનૂનો આવી ઝીણઝીણી સંવેદનશીલ બાબતો પણ ખ્યાલ રાખે. એક બહેન અવસાન પામે યા તલાક પામે તો જ બીજી બહેન જીજા સાથે નિકાહ પઢી શકે. બા, હવે તમને જો આખો કોયડો સમજાયો હોય તો મને રાજી ખુશીથી વિદાય આપો અને અમારા બધાયના હકમાં ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરો. કરીમ, તમે દીકરો માન્યો છે તો ગર્વ કરો કે કેટલો મહાન છે. અમારા 10 વર્ષના સંસારમાંનો અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ આજે કસોટીમાંથી પાર ઉતરી રહ્યો છે. તમારા અને અમારા કુટુંબનો જ દાખલો લઈએ તો પ્રેમ શું હોઈ શકે એનો ખ્યાલ આવે. આપણે 12 શાખ પાડોશી છીએ, પોતપોતાનો ધર્મનો અનુસરીએ છીએ અને છતાંય માનવ ધર્મને કેવો જતનપૂર્વક પાળીએ. તમે કેવા ખુલ્લા પગે અમારી પાછળ દોડી આવ્યા. આમ કહેતા રૂફિયા માસી બાને બાજી પડીને હૈયાફાટ રડી પડી. રૂફિયા માસી અને પછી પોતાના આંસુ લૂછતા બોલ્યા, દીકરી, હવે તું પાછી નહીં આવે. કેમ નહીં? હું જ્યારે જ્યારે આવીશ ત્યારે કરીમને ત્યાં, મારી બહેનને ત્યાં જ ઠહેરીશ. કરીમ એ મારો જીજાજી હશે અને હું તેની મોટી સાળે. હું હિજાબમાં હોઈશ અને મારા પગની પાની કે માથાના બાલને પણ નહીં જોઈ શકે. લો બા, ગાંડી આવી ગઈ. તબિયત સાચવજો. પૃથ્વી કાકા આ બધું જ સમજાવજો અને મારી યાદ આપજો. કમલ બેટા, તું ભણવામાં ધ્યાન રાખજે અને તું અમારી રાતની વાતો સાંભળી ગયો તે એક રીતે તો સારું થયું. આમ મારા ચૂપચાપ ચાલ્યા જવાથી તમને લોકોને કેટલું બધું દુઃખ થાત. ગાડી આવીને ઊભી રહી ન રહી અને તરત જ ઉપડી પડી. અમે મા દીકરો પાટા વચ્ચેથી જ ગાડી દેખાતું બંધ થઈ ત્યાં સુધી ઊભા રહ્યા. જેવી ગાડી દેખાતી બંધ થઈ તરત જ મને બાજી પડીને બા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મેં એમને રડવા દીધા અને હું પણ રડતો રહ્યો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.